તો સાહેબ ટોટલ 4 બાળકો, એમાં 2 બાળકો છે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એટલે અહીં નથી આવી શકતા, અંબાઈના છોકરા છે. અને 2 બાળકો છે એ માત્ર ને માત્ર 2 જ બાળકો આપણા પ્રાઇવેટ શાળાની અંદર જાય છે. બાકી ગામના તમામ બાળકો છે એ આ શાળાની અંદર ભણે છે. એનો અમને સંતોષ છે. બાકી તો સ્થળાંતર છે, ગામની અંદર યુવાનો છે આજે ઓછા છે, ગામની વસ્તી પણ પ્રમાણમાં ઓછી છે, કારણ કે 1100 જેવું આપણું વોટિંગ છે એટલે પ્રમાણમાં નાનું ગામ છે. એટલે ગામના પ્રમાણમાં બાળકોની સંખ્યા ખૂબ આપણે યોગ્ય છે. અનિલભાઈએ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. તો આ શાળા છે ને એ યુટ્યુબમાં આવતા વિડીયોથી ખરેખર ખૂબ અલગ શાળા છે કે કાયમી તમે યુટ્યુબ ખોલો એટલે કોઈ ને કોઈ એવો વિડીયો હોય કે જેમાં શાળાને બદનામ કરતા હોય, હેરાન કરતા હોય, આવું કંઈક ને કંઈક જોવા મળે છે. પણ આ શાળા છે ને એ વાલીઓ છે એ અહીંયા બાળકને અમને સોંપીને જાય છે કે આ બાળક હવે તમારું. પછી એને અમે કદાચ સજા કરી હશે ને તો આજે 3 વર્ષની અંદર એક પણ વાલીએ અમને ફરિયાદ નથી કરી, એક પણ વાલીએ. અને બીજી એક ધ્યાન આપવા જેવી અને બધાએ અનુસરણ કરવા જેવી એક બાબત મારે તમને કહેવી છે કે આજે બાળક છે એ ખરેખર દુકાનનો નાસ્તો બહુ ખાય છે, બબલા 10 રૂપિયાના બબલા લઈ આવે અને પેટ ભરીને ખાય છે. તો તમને ખૂબ આનંદ સાથે કહું કે આ શાળાની અંદર આજે 3 વર્ષથી કોઈ બાળકે એક પણ બબલું લઈ નથી આવ્યો. રિસેસની અંદર એની નાસ્તા પેટી છે ચેક કરવામાં આવે છે અને રસોડાની અંદર બનેલું ભલે ગોળ ને રોટલી જ હોય, માંડવીના દાણા ને ગોળ ભલે હોય, આ બાળકના આરોગ્ય પ્રત્યેની આ શાળાના સ્ટાફ, આ શાળાની ફરજ છે અમે સમજી છે ને દરેક વાલીઓએ એની અંદર અમને સપોર્ટ આપ્યો છે. એક પણ વાલીએ એમ નથી કીધું કે સાહેબ અમારે આ કરવું અઘરું પડે છે. તો ખરેખર અમે ખૂબ આનંદપૂર્ણ વાતાવરણની અંદર આખા ગામના સપોર્ટથી, દરેક વાલીના સપોર્ટથી આ બાળકોને શિક્ષણ છે આપી રહ્યા છીએ. વધારે વાત ન કહેતા સાહેબને પણ આગળના રૂટ પર જવાનું છે. તો આ કાર્યક્રમ ને પૂર્ણતા તરફ આપણે લઈ જઈએ. હજુ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાકી છે. તો એ પહેલા હું અમારી શાળાના શિક્ષક અશ્વિનભાઈ પીઠિયાને વિનંતી કરીશ કે આભાર વિધિ કરી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરે.